તો વાત કરીએ હવે ડભોઈની તો ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે। પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા મતદાતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા। 8 વર્ષ બાદ યોજાઈ રહી છે આ ગ્રામ પંચાયતની ચૂંટણી, જેને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ડભોઈ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 43,000 મતદાતાઓ આજે મતદાન કરશે। આ ચૂંટણીમાં કુલ 79 સરપંચના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે। સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે આગામી 25 તારીખના રોજ પોતાના કયા ઉમેદવારને મતદાતા પસંદ કરીને લાવે છે એ જોવાનું રહ્યું। આજે ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને સવારથી વરસાદનો માહોલ છે, તેમ છતાં પણ દરેક ગ્રામજનો ઉત્સાહમાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અમારું 3300નું વોટિંગ છે અને દરેક મતદારો ઉત્સાહથી આવ્યા છે અને દરેક મતદારોને મનમાં એવી આશા છે કે અમે આગામી સમયમાં સારામાં સારું કામ કરે અને ગામને વિકાસ કરે અને સાથે દરેક લોકોને, દરેક જ્ઞાતિના લોકોને લઈને ચાલે એવા સરપંચને અમે આગળ લાવીશું અને જીતાડીશું એવી ઈચ્છા સાથે આપ જોઈ રહ્યા છો કે પૂરજોશમાં અમારા ગામમાં મતદાન થઈ રહ્યું છે। હું એ સંદેશો આપવા માંગુ છું, હું સરપંચ હતો, હવે સીટ બદલાઈ છે અને આગળના સમયમાં જે રીતે અમે કર્યું છે અને અમારા કાર્યમાં કંઈ ખોટ રહી ગઈ હોય તો નવા સરપંચ, નવી બોડી આવે અને અમારા હોય કાર્ય સુધારે અને આગળ ગામ સાથે લઈ અને ગામની પ્રગતિ અને ગામમાં કોઈ અડચણ ન ઊભી થાય ને ભેગા રહી અને ગામનો વિકાસ થાય એવું અમે દરેક આગળના જે ચૂંટાઈને આવે સભ્યો